બાબુ હૈયામાં હિંમત રાખો. હવે તમે ભાંગીને ભૂકો થઈ જાઓ તો હું બીજાને કઈ રીતે સમજાવીશ બાપુ. બાકી મને હસતા મુખે હવે બાપુ રજા આપો, સમાધિની રજા આપો બાપુ. આ ભીતરનો ભેરું મારો આત્મો ખવાણો રે સરોવરિયાનો મારો આ હંસલો નહીં બાબુ, શું કરવા આજ વિલાસ કરો બાપુ. તમારું એક એક વેણ થતી હવે મારા કાળજાની અંદર લાગે, કારણ કે હું દેવ છું. પણ બાપુ આજ વચન નિભાવો યજમાન રાજવીરે. અરે દીકરા, જો કદાચ ને આવી જાણ હોત ને દીકરા તો તને વચન કદાપી નો આપે તો મારા લાલ. અને દ્વારિકામાં દીધો મેં તો આજ વચન નિભાવો યજમાન રાજવીરે. આજ સુખ ના વાદળા રે મારે વહી રે ગયા રે. દુઃખની ગોરાય અંગારી રાત આજ જીવતા સૂતો પાછા મારા સુરે. નહીં તો મારા સેવટના પરણામ જીવતા સુતો પાછા મારા સુરે. વિલાપ કર્યા વિના આજ તમે ભાંગીને ભૂગો થઈ જાઓ ને તો મારી મા જનેતાને કેવી રીતે અમારી માટે આજ મને હવે બાપુ તમે સમાધિની જવા માટે હસતા મુખે હવે રજા આપો બાપુ, રજા આપો. ભલે દીકરા, ભલે બાપુ. મારી જે લેણી વસ્તુ છે ને હમણાં બધાની રજા લઈ અને તમારી પાસે બાપુ આવીશું મારી લેણી વસ્તુ લેવા માટે. ભલે દીકરા. કાયમની માટે જેથી માઢ મેળીને જરૂર છે મારી માં ઉભા હોય અને દરબાર ગઢની માલિક ઓરતી જેથી હું દરબાર ગઢની અંદર આવું મારો ઘોડો લઈ તો કાયમની માટે નેજવા કરી કરીને મારી માં જનેતા જોતી હોય અને કહેતી હોય હજી મારો રામૈયો ન આવ્યો, મારો કુંવર ન આવ્યો. આજ જનેતાના
મુખડા કેમ ઉદાસ છે મને એવી વાતની જાણ નથી, કારણ કે એને પણ દરબારગઢની અંદર આ વાતની જાણ થઈ ગઈ છે. એ માં કાંઈક તો બોલ, કદાચ જીવનની અંદર તું નહીં બોલ ને માં, તો આજ તારો રામૈયો માં જીવી નહીં હગે, માં જીવી નહીં હગે. કારણ કે આજ જેની આંગળી પકડી અને હાયલો હોય, ખોડા ખૂંદા હોય ની જનતા જેથી મને બોલાવે નહીં, માં જીવનની અંદર બહુ દુઃખ લાગે. માટે આજ હવે તારા બાળ રામૈયાને એક વાર તો બોલાય માં, એક વાર તો બોલાય. એ દીકરા, આંગણિયાની અંદર 5-5 વર્ષનો કુંવર થઈને રમતો તો દીકરા, ત્યારે ખમા ખમા કેતી બાર લાડ લડાવતી હાલા ગાતી આજ મારા હાલને હડકાર પડી ગઈ દીકરા, હાકાર પડી ગઈ મારા બાર. આવા વેણ નો બોલાય બેટા, આવા આકરા વેણ નો બોલ દીકરા. કહે માં, કારણ કે આજ મારો સમય જે હતો ને મારી સમય અહીંયા પરિપૂર્ણ થાય છે. માટે આજ મને હવે હસતા મુખ સમાધિ તરફ જવાના પ્રયાણ કરવા છે માં. અરે દીકરા, સમાધિએ જવાના સમય તો અમારે છે બાળ, મારી ઉંમર નથી મારા દીકરા. આવા વેણ નો બોલાય દીકરા, આવા વેણ નો બોલ બેટા. માં, આજ હું પણ જાણું છું કે બુઢાપાની અવસ્થામાં એ જનેતાની સેવા મારે કરવાની હોય, પણ માં હું એવો અભાગી છું કે આજ મારી માં જનેતાની હું સેવા નથી કરી શકું એમ, કારણ કે મારા આજ સ્વર્ગેથી વિમાન ઉતર્યા છે માં. માટે આજ હવે મને સમાધિ તરફ પ્રયાણ કરો માં, અને હસતા મુખે રામા સરોવરની પાર ઉપર સમાધિની રજા આપો માં, રજા આપો. એ મારા હાલરડે પડી રણકાર કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ખમા ખમા તું ને જાજી ખમા. કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ખમા ખમા તું ને જાજી ખમા. નહીં માં, કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ખમા ખમા તું ને જાજી ખમા બેટા. નહીં માં, આજ હવે હસતા મુખે તારા બાળ રામદેવને હવે સમાધિની રજા આપી દે માં, રજા આપી દે. તારા માતા મિનલ બાજુવે વાટ કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ખમા ખમા તું ને જાજી ખમા. આજ તમે વિલાપે ભરી લો અને હવે હસતા મુખે તમારા બાળકને સમાધિની રજા આપો માં, રજા આપો. તારો વીરો વિરમ દે તુમે વાટ કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ખમા ખમા તું ને જાજી ખમા.
ગઢનો દીવો ને મારી બુદ્ધિઓ રે અને હાલ પડી રે હળતાલ રે ગઢનો દીવો રે મારી બુદ્ધિઓ રે આજ સમાધિ વેળા મારી જાય છે રે અને વિદાય આપો અમને તમે યાદ રે સમાધિ વેળા મારી જાય છે હે માં આજ સમાધિની વેળા વહી જાય છે કારણ કે હજી દરબાર ગઢની અંદર ત્રણ ત્રણ બહેનો છે ભાઈ વિરમદેવ છે મારું ઓઢડું ઓઢીને જે દરબાર ગઢની અંદર બેઠીને એ રાજપૂતાણી છે મારે બધાની રજા લઈ અને માં સમાધિ તરફ પ્રયાણ કરવાના છે તમે હસતા મુખે મને હવે સમાધિની રજા આપો માં અને માં કદાચ આટલા વર્ષ 54 વર્ષની અંદર આંગણાની અંદર તમારા ખોડા ખૂંદીને મોટો થયો છો માં કદાચ જીવનની અંદર કોઈ દિવસ મારી માં જનેતાને કવેણ કહેવાઈ ગયો હોય ને તો આજ અંતની ઘડીએ તમારો રામૈયો બે હાથ જોડીને માં તમારી માફી માગે છે આજ તમારા બાળને માફ કરજો માં